लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? आप भी ठीक करके देता हूँ। गाड़ी स्टार्ट कर। भाई यहाँ पे क्या हो रहा भाई? Mata nih gue, Pak. ये क्या है? यही नहीं, अभी और सुनिए। अभी मजा आएगा ना भिड़ो। मस्त प्लान है। अरे खतरनाक लोग हैं। तो लेने के देने इस सज्जन को क्या तकलीफ है भाई? હું થયું એલા? કેમ આમ મૂંઝાઈને બેઠો છો? કોઈ કઈ કીધું? કોઈ ખીજાણું તને? એવું કઈ હોય તો કહેજો. તારા બાપ જ અહીં બેઠો છે. તું નામ દે ખાલી, એના સોયત્રા પાડ નાખું, સોયત્રા. બહાર કોઈ હેરાન કરે આવતા જાતા તો એનું નામ દે, એને રસ્તામાંથી જ હટાઈ દો. હું अच्छा ठीक है। હજી હું બેઠો છું, તાર નામ દે તું ખાલી. પપ્પા એક માણસ છે એવો. કોણ છે ઈ? તું ખાલી નામ દે મને એનું, સોયત્રા પાડી નાખું એના હું. એ મને રોજ હેરાન કરે છે. અરે તું ખાલી નામ દે ને, એને હા ઉપર અધરો અધરો ઉપાડ લો, રસ્તામાં ત્યાં ગાયબ જ કરી નાખું. તું નામ દે ખાલી, તું મને કોણ છે ઈ? ઈ જો આ તમારા ધર્મપત્ની. अबे साले આવ્યા મોટા બચાવા. પેલા આનાથી બચીને દેખાડો, પછી માર પાસે આવજો. ठाकुर तो गियो। Kamu tayo. Bakit tayo? ઓય હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું. આ તો જવાનું જ છે, તૈયાર થા. હજી શું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી જાનકી બોડી વાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ. મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે બેના વાહા જેવા તમારા ડાસા છે, એના જેવું તૈયાર થવું. अब ये कौन है बे? હું થયું એલી? હું કરા નાખશો? કાઈ નઈ, આ હવારનું જો ને આ પેટમાં બહુ દુખે છે ને આ માથું બહુ દુખે છે. खाओ माँ कसम। હું વાત કરીશું? પેટમાં દુખે છે ને માથું દુખે છે? એક કામ કર, તૈયાર થઈ જાય ફટાફટ, આપણે દવાખાને જઈને દવા લઈએ. ના ના દવાખાને નથી જવું, ઓનલાઈન દવા મંગાવી લે. अच्छा તો પણ એક તું કામ કરે, શાંતિથી બેહી જા. હાલે ફોન આ, હાલે બેહીને તું શાંતિથી ઓર્ડર કરી લે. હાલે હું પાણી પીને આવું. अभी मजा आएगा ना भिड़ो। नहीं सारुण जी, यहाँ कुछ तो गड़बड़ है। થઈ ગયો ઓર્ડર. એ જસો હા મન મૂકી જાન વળી ક્યાં? માર બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી, અહીંયા હોળી કરો. अबे साले તો માર બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. પાલી તું એક અહીંયા હોળી કરીશું એ ઓછું છે? હું કીધું તને? હું એમ કઉ છું, તું અહીંયા હોળી કરી, તાર બાન તાર ભાઈ ના કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું, તું અહીંયા હોળી કર, તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે. એટલે શું છે કે બે જગ્યાએ હોળી થાય, પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. ठाकुर तो गियो। મગજને તો હા પથારી ફેરવી નાખી છે. ઘરે હોય ને એટલે લોહી પી જાય. ताने कुत्ते। શું થયું મમ્મી? આ જો ની તાર પપ્પા ઘરે હોય એટલે લોહી પી જાય. હક નથી લેવા દેતા. अच्छा आप भी ठीक करके देता हूँ। अबे साले શું જાણે? હા, ચાલે. મેં નથી માર્યું. હા, ચાલે. મેં નથી માર્યું. હા, તો અહીંયા ભાવ નહીં રાખડી. મેં નથી. મેં નથી માર્યું. मेरे साथ अन्याय हुआ है। મેં નથી કરી. મેં નથી કરી. લોહી પી ગયા સાવ ઘરે હાવ ઘોડા હોય એટલે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આ શું કરશો અને આ શું વિચારશો? હું વિચારું છું કે હજી એકવાર લોકડાઉન થાય ને તો સારું.
પાછું તારે લોકડાઉન નું કરવું છે? આ કામ વાળી રાખી છે ને જરાય સારું કામ નથી કરતી. खाओ माँ कसम આ જો ની જરાય કપડા હરખા ધોતી નથી, હજી વાઈસ આવે છે આમાંથી. અને આ કચરા પોતા કરીને ગઈ છે, હજી પગમાં ધૂળ ચોટે છે. નકરું હાલે તો ચીકણું ચીકણું જ લાગે છે. આનું કામ છે ને મને જરાય નથી ગમતું. આના કરતા તો ગયા લોકડાઉનમાં તમારું કામ સારું હતું. એટલે તારે પાછું લોકડાઉન જોઈ છે? તો હું છે ને બાપા એમને ને બધું કરી દેવો પણ તું લોકડાઉન રહેવા દે, આપણી નથી જોતું. अगर कोई नागिन आपके सामने आ जाए तो याद रखे एक काम बिल्कुल ना करे. गलती से भी आपको उसके सामने नहीं देखना है, बल्कि आपको अपना मुंह दूसरी तरफ कर लेना है. अगर आपने उसकी तरफ देखा तो समझो आप गए. ચાલો આપણે અજમાવીએ. આયા કોને ગ્લાસ મૂક્યો? પાછી ખબર ન પડે પાણી પી પીને ગ્લાસ ઠેકાણે મુકાયો. પાછા સાંભળે તો નહીં જ. अब देख तू. अच्छा. તમને કેટલી વાર કીધું છે ડાયરેક્ટ બોટલમાં પાણી નહીં પીવાનું, આ ગ્લાસમાં પીવાનું. પછી છે ને બોટલ તમે ખાલી કરીને મૂકી દો, પાછી ભરવાની તો અમારે જ નથી. પાછા સાંભળે તો નહીં જ. નહીં આગળ ભાગવત કરતા હોય એવું લાગે. अबे साले આ ભીનો ટુવાલ પાછો એક કોઈને નાખો? એ તમને કેટલી વાર કીધું છે આ છે ને નાઈને આવીને ટુવાલ છે ને પાછો દોરીએ ભૂકવી દેવાય. આડું ગંધાય અહીંયા. પાછો ગમે એટલી વાર કે સાંભળે તો નહીં જ. પાછા બધું અમારે જ કરવાનું. હાવ નવરા હોય એમ. भाई यहाँ पे क्या हो रहा भाई? कौन है बे? अब ये कौन है बे? મારે કંઈક ખાવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. 2 દિવસ ત્યાં કાંઈ નથી ખાધું. મારે કંઈક ખાવાનું આપો, તમને સ્વર્ગમાં જગ્યા મળશે. હે તો રોડ ઉપર જેટલી હોટલો છે ને આજથી બધી તારી જા. જેટલું ખાવું એટલું ખાઈ લેજે. તો હે મારી હોટલો બધી હું તમારા બાપાની છે કે દાનમાં આપવા મળ્યા છો? તો સ્વર્ગ હું તારા બાપાનું છે? બધાને બુકિંગ કરવા માંડ્યો હતી. આસપાસ જમવાનું હું બનાવું? હારે મારી બાયુને તો રોજની રામાયણ. આજ હું બનાવું, કાલ હું બનાવું, બપોર હું બનાવું, હાંજે હું બનાવું. રોજની બળેતરા છે આ. सही बात है. મારે હું કામ ટેન્શન લઉં ને? ગળસું છે ને જ પૂછી લઉં. એ અહીંયા આલો તો. હા હું છે, બોલ. આ શું બનાવું ખાવામાં? એક કામ કર, આજ કે ખારું હારું બને. એટલે હું રોજ હારું નથી બનાવતી. લે હારો હારો એટલે મતલબ આમ સ્વાદિષ્ટ એમ કહું છું. એટલે તમે કેવા હું માંગો છે? અત્યાર સુધી હું સ્વાદ વગરનું બનાવતી હતી. લે મારે કહેવાનો મતલબ એમ છે કે આ કંઈક પેટ ભરાઈ જાય ને ધરાઈ જાય ને એવું બનાય એમ કહું. એટલે હું તમે રોજ ભિખારાઈ જાવ છો? ના બાપા, મારો કહેવાનો મતલબ છે ઈ તમે જી કહેતા હોય એવું હોય ને તો આજ તમે રસોઈ બનાવો. હું જોઉં છું તમે કેવી બનાવો છો ઈ. હાલો હાલો બનાવો હાલો. બનાવો બનાવો. ચાલો બનાવવાનું. પણ હું બનાવું? अबे साले એક કામ કરું, એને જ પૂછી આવું. ठाकुर तो गियो. હા આ જમવા હું બનાવું? अब ये कौन है बे? मेरा बैग तो दे दे भाई. એ ઘરે જા, માર સ્કૂલ નું બેગ છે. अच्छा. ये मेरा बैग है. ये झूठ बोल रहा है. હું હવે ઢૂંઢું ત્યાં બેસો. देखो भाई, अभी तेरा मैं हाथ जोड़ा हूँ, ક્યાં તે હાથ જોડા? હરખા જોડા આમ બે હાથથી. पाँव भी पड़ा हूँ. ક્યાં તું પાઉં પડ્યો? લે હરખો પગે લાગ વાકો વળીને. अभी मैं हाथ खोलता हूँ. લે તું આઈસો? હારું હારું આય ભાઈ. એકલો આઈસો કે ભાભી આવે છે? હારું હારું આવો આવો. હા તો હું રસોઈ કરી નાખું હો. अच्छा. ઊભી રે ઊભી રે ઊભી રે. ઉલારા મારતી ક્યાં જાશો? કોણ આવે? અરે એ તમારો ભાઈ આવે. હું તો એને સેન્ડવિચ બહુ ભાવે છે. આવે તા બનાવી નાખું ને. એમાં હું નવી નવાઈ છે? તારો ભાઈ જ આવે છે ને. તું તો એવી રીતે કૂદકા મારશો, તારો ભાઈ નહીં કે કોઈ મિનિસ્ટર આવતો હોય. અરે ખોટું લગાડતી નહીં, હું તો ખાલી એમ જ મસ્તી કરતો હતો. સિરિયસલી થોડો કહેતો હું, કે સિરિયસલી કહેતો હું એમ ન કહું. તારો ભાઈ જ આવે છે ને, કોઈ રાજાનો રાજકુમાર થોડો આવે છે. અને હું લઈને આવે છે? એ આવે ખાલી હાથે લુખેશની જેમ આવે ને, જીજાનું બૂચ મારીને વિયો જાય. अबे साले મેં આવું કીધું એટલે પાછું ખોટું ન લગાડતી હો. ના ના જસુ મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને મને ખોટું લાગ્યું હોય તો હું એમ ન કહું. તમારી બેન તો દર મહિને ઊભી જ હોય અને કાંઈ લાવતી તો નથી, પણ જે હોય એ લઈ જાય છે. અને એવું મેં તમને કાંઈ નથી કીધું એટલે તમે ન ખોટું લગાડતા. આમાં ઘાટો હાલો, મારા ભાઈ આવી જાય.